છેલ્લા 4 મહિનાથી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા વિભાગ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ દ્વારા નાસ્તા ફરતા આરોપી પકડવા માટે ખાસ સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશલ ઉઝાન અંકલેશ્વર ડિવિઝનના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજી ચાવડાનાએ સર્વેલન્સ સ્કોડની ટીમ બનાવી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ. આજથી 4 મહિના પહેલા આરોપી વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર પાર્ટ સી 11-19-90-0426 60-110/2024 પ્રોહિબિશન એક્ટની કલમ 65 A 81-116 તથા તારીખ 2/2/2024થી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. ઉપરોક્ત ગુના કામે પકડાયેલ આરોપી બહેન લલિતાબેન માનસિંહભાઈ વસાવાની પૂછપરછ કરતા સદર પ્રોહિમુદ્દા માલ બોરસરા કિમ સુરત ખાતે રહેતો રતનલાલ જગદીશભાઈ ગુજ્જર નાઓને આપેલ હોવાની હકીકત જણાવેલ, જે અન્વયે સર્વેલન્સ ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે ચોક્કસ બાતમી મળેલ કે સદર ઉપરોક્ત ગુનામાં નાસ્તો ફરતો આરોપી તેઓના ઘરે હાજર છે, જે મળેલી માહિતી આધારે તેના ઘરે જઈ સદર હું આરોપીને કોર્નર કરી પકડી અને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનાની કબૂલાત આપેલ હોય, જેથી સદર હું આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ